જ્યારે અયાત હોય છે ત્યારે આપણે સ્વીકારતા નથી, અને એ જ્યારે અયાત ના હોય ત્યારે એનું આમ ફીટ પકડી લઈએ છે, પછી મેલતા નથી. ડાયરેક્ટ ગોરી છોકરાને કડવી લાગતી હતી એટલે માએ ગોર હાથે ગરગોલી વારી ના લે બેઠા હતા, અને ગોર હાથે ગોરીઓ ગરાઈ. તાવે મટી ગયો, રોગે મટી ગયો, ગોરીઓ એ બંધ થઈ ગઈ, પણ ગોર ચાલુ રહી ગયો. અમો ન ગણું આવી દશાઓ લાઈન બેઠા છે આપણે. હા, અયાત હોય છે તારે એને સ્વીકારવાની નહીં. જેને 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 જે સમાજની અંદર જે મહાપુરુષો પેદા થયા છે એને વિતારવા વાળા એ જ સમાજના લોકો છે. પાછા બહાર ના નથી આયા હો. હા, આ લખી જ રાખ, કાઠું તો પડે થોડું. જે જે મહાપુરુષો જે સમાજની અંદર પેલા થયા અને એને સમાજને એમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો છે, તો એના જ વાળા એને નડ્યા છે, બીજા કોઈ નડ્યા નથી. એ બધા લાગુ પડ્યા હો. હા, કોઈને ઝેર આપ્યા છે, કોઈને ફોસી ચડાયા છે, કોઈના મસ્તક કાપી નાખ્યો. સાહેબ એ આપણે ને આપણે બીજા, અને પાછી એની પૂજા કરવા વાળા આપણે. આ એ જ જગત. હા, ઓળખવા બહુ કઠિન છે, ઓળખવા બહુ કઠિન છે સાહેબ. હા, અને આત્મા ઓળખવું એ તો બહુ દુર્લભ હો. એ બધાના કોમનો માલ છે જ નહીં. હા, અને એટલે જ ડુપ્લિકેટ વસ્તુઓ કાઢી છે. જેમ કે બધા ભાગમાં ઓરિજિનલ તો આવે નહીં, બધા ભાગમાં ઓરિજિનલ આવે નહીં. બધા હીરા મોણેક નું હોનું ખરીદી ન હકે એટલે પછી બગસરું એ આવે ને બીજું બધું આવે, અને જરૂરી છે આવે એટલે સારું, એટલે પેલા એ મોર રાજી રહ્યું એટલે પેલો ના વિતારે. હા, અને ડુપ્લિકેટ હોય ને તો જ પેલા ઓરિજિનલ ની કદર થાય, ન એમ થાય એવી નથી. પણ હયાત પુરુષોનું પામવા એ બહુ દુર્લભતા છે બાપ. એવા અવની ઉપર ઘણા મહાપુરુષો ઘણા સંતો થયા છે, અને થયા છે, થશે, અને હજી થવા નાવામાં કોઈ આગુ પાછું થાય એવું નથી. ભલે ગમે તે જગત જે કરવું એ કરે બાપ. હા, પણ આ બધું જ બાજુમાં મૂકીને મૂળ પુરુષો જે કહી રહ્યા છે એ વાતને ખાલી પકડી લેજો તો મેળ પડશે. બાકી જો કોકનું હિખવારેલું તમે ચાલશો, હા, તો આજે નહીં તો પછી એ છોડવાનો વારો આવશે. આજ સુધી જે નિયમો લઈને બેઠા હતા, ધર્મના નામે કે સમાજના નામે બધા રિવાજો હતા, આ કરવું જ પડે, આના વગર ન ચાલે. પણ કોરોનામાં એક નિયમ હેડ્યો નહીં કોઈનો. ચાલ્યો હે? કોઈને ટેવ હતી કે ભાઈ રોજ માર તો દર્શન કર્યા વગર હું તો ચાય ના પીવું, પેલા જઈને મંદિર જઈને દર્શન કર્યા પછી ચાય જવાનું જ બંધ થઈ ગયું. પછી રાત્રે કીએ ઘેરે કી એ જ છતો તાર પહેલાથી જમ જીજો હોત તો ઘેરે એ જ છતો, અને ઘેરે એ જ છતો ઘટ મળે તાને કેવું બી દોષ હોય. હે, પણ આ બધું આ પેલવેલી આવ્યો છે એટલે આ ભાષા થોડી અઘરી પડે. હવે પકડા હે ઓછો ટાવર, મો પકડાય ના પકડાય, પણ વાત હકીકત છે, સત્ય છે. સમજવી તો સમજ ન કોઈ નહીં. બાકી આ જ વાત સદોચિત સત્ય છે. આ એમાં કોઈ ફેરફાર થાય એવો નથી. અને એટલે જ મહાપુરુષો સંતોએ પોતાના બલિદાને સાહેબ આપણા આગળ આ સત્યનું રજૂ કર્યું છે, પ્રગટ કર્યું છે. હા, પરવા નથી રાખી કોઈની, કોઈ હું કે છે કે હા. મનસુર જેલમાં રહીને સાહેબ મનસુરના અંદરથી અનલ હક થવા માંડ્યો, અને એના ગુરુએ કીધું કે મનસુર બંધ કર, ન કે આઈ બનશે તારું. અને તો મનસુર શું કે બાપુ મારાથી આવતું હોત તો બંધ કરો, પણ અંદરથી આવે છે તો હું શેરીથી બંધ કરું. કે મનસુર સૂર્ય ચડવું પડશે, કે કશો વધો નહીં, સૂર્યનું હું સિંહાસન રૂપે સ્વીકારી લઈશ, સૂર્યનું હું
સિંહાસન રીતે સ્વીકારી લે. જુઓ તો ખરા સાહેબ, જુઓ તો ખરા. અને હું આપણે આ ભક્તો કરવા નીકળ્યા છીએ, હે વાતો કરવાની ને ખાલી આમ કરી લીધું ને ખખરીને હવારે આમ કરી દીધું, પૂર થઈ ગયું. હેડો પછી જે ધંધા દરવાયો આદર લે, હે આવું ભજન છે. अरे कीड़ी के पाँव में जाजर बाजे वो भी मेरा साहेब सुनता है. कीड़ी के पाँव में, अब आ तो कल्पना करो, कीड़ी के पाँव में जाजर बाजे वो भी मेरा साहेब सुनता है. आ कयो साहेब, कयो साहेब? साहेब જે તારા વાત પરિપૂર્ણ રીતે અંદર વિતરણમાં ઉતરી જશે ને બાપ, હા આ તો કોના આગળ કેવી, કોના આગળ કેવી? સદગુરુના દેશની વાતો રે બેની અમે કોની આગળ કહીએ? એ સમજીને